ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। ધાંગધ્રાના સર્પપ્રેમી દ્વારા અત્યાર સુધીમાં 7,000 જેટલા સાપોનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું। શ્રાવણ વદ પાંચમ એટલે કે નાગપંચમી। આજના દિવસે હિન્દુ સંસ્કૃતિ મુજબ નાગ દેવતાઓની વિશિષ્ટ પૂજાઓ કરવામાં આવે છે। આપણા હિન્દુ ધર્મમાં નાગ દેવતા વિવિધ દેવોના નામથી ઓળખાય છે, ત્યારે આજના નાગપંચમીના દિવસે અમારી વિશેષ રજૂઆત કે જેમણે અત્યાર સુધીમાં અસંખ્ય ઝેરી કોબરા સાપો સહિત બિનઝેરી સાપો સહિત અને જીવનું રેસ્ક્યુ કરી જીવદયાનું ઉમદા કાર્ય કર્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના જયેશકુમાર ઝાલા, જેઓ સરીસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાત તથા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર તરીકે ધાંગધ્રા પંથકમાં કામ કરી અત્યાર સુધીમાં 7,000થી વધુ ઝેરી તથા બિનઝેરી સાપોનું સુરક્ષિતતા રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યા છે। આ સાથે 230 પાટલા ઘૂ, 100થી વધુ ચંદન ઘૂ તથા 3 અજગરોનું પણ રેસ્ક્યુ કરી ચૂક્યા છે। આ ઉપરાંત કેનાલમાં ખાબકતા અબોલ જંગલી કે રેઢિયાળ પશુઓનું પણ સુરક્ષિત રેસ્ક્યુ કરી નવજીવન દાન આપી જીવદયાનું ઉમદા કાર્ય કર્યું છે। નમસ્કાર, મારું નામ ચંદ્રશકુમાર રોય, એઝ એ સોશિયલ વર્કર ધાંગધ્રા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભાઈ શ્રી જયેશભાઈ ઝાલા દ્વારા જીવદયા પ્રેમી તેમજ પ્રકૃતિ પ્રેમી એવા જયેશભાઈ ઝાલા દ્વારા અનેક રેસ્ક્યુઓ પર્યાવરણને બચાવવા માટે, પર્યાવરણના પ્રાણીઓને બચાવવા માટે, જેમાં ખાસ કરીને સાપ જે વરસાદી ઋતુમાં ખૂબ જ જોવા મળતા હોય છે, જેના કારણે લોકો ખૂબ ભયભીત થઈ જતા હોય છે સાપને એના બાબતે। ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અનેક રેસ્ક્યુ કરી સાપને પણ બચાવે છે અને અન્ય પ્રાણીઓને પણ ખૂબ જ સારી રીતે રેસ્ક્યુ કરીને બચાવે છે અને એનાથી ઈજા પહોંચતી અનેક પ્રાણીઓને પણ રેસ્ક્યુ કરી બચાવે છે અને ફોરેસ્ટના માર્ગદર્શન હેઠળ આ કામગીરી એમને છેલ્લા 15-20 વર્ષથી કરી રહ્યા છે અને હાલે આજે હિન્દુ પવિત્ર દિવસ જેમ ગણાય છે એમ સાપ તરીકે કે ભાઈ નાગપંચમી તરીકે ઓળખવામાં આવે છે। એ ભાગરૂપે જોવા જઈએ તો ધાર્મિક પ્રવૃત્તિ મુજબ પણ જયેશભાઈ ખૂબ જ સાપ, કોબરા સાપો અને એવા બધા રેસ્ક્યુ કરીને એને પણ જીવ બચાવીને એક ધર્મપ્રેમી પણ કામ કરી રહ્યા છે, જે આપણા ધાંગધ્રા વિસ્તારમાં ખૂબ જ ગૌરવની વાત છે। ધાંગધ્રા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તાર, જેથી આવા જીવદયા પ્રેમી જયેશભાઈ ઝાલાને ખૂબ જ હાર્દિક અભિનંદન આપું છું તેમજ આવી પ્રવૃત્તિ કરતા રહે એવી શુભેચ્છા આપું છું।